ઇન લાઇબ્રેરી ક્લાસિફિકેશન. લેમિનેશન એટલે એવો મોડ જેમાં એક વિષયમાં બીજા વિષયના તત્વો લગાડીને નવો વિષય બનાવવામાં આવે છે. લેમિનેશન મુખ્યત્વે ત્યારે થાય છે જ્યારે એક વિષયનો અભ્યાસ બીજા વિષયના દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે. રંગનાથને તેને બે પ્રકારમાં વહેંચ્યું છે, લેમિનેશન 1 અને લેમિનેશન 2. સરળ શબ્દોમાં જોઈએ તો લેમિનેશન એટલે કે એક વિષયને બીજા વિષય સાથે ઓવરલેપ કરીને નવો અભ્યાસ ક્ષેત્ર બનાવવો. બીજી વ્યાખ્યા, લેમિનેશન 1 એટલે કે જ્યારે એક વિષયનો અભ્યાસ બીજાના દ્રષ્ટિકોણથી કરવામાં આવે ત્યારે તેને લેમિનેશન 1 બને છે. અહીં મુખ્ય વિષય પર બીજા વિષયનો એંગલ લગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હિસ્ટ્રી ઓફ લિટરેચર એટલે કે અહીંયા મુખ્ય વિષય છે હિસ્ટ્રી ને હિસ્ટ્રીનો પોઈન્ટ ઓફ વ્યૂ લગાવવામાં આવ્યો છે એટલે કે લેમિનેશન. ઓકે, સોરી, અહીંયા મુખ્ય વિષય લીધો છે લિટરેચર, ઓકે, જેને હિસ્ટ્રીના સંદર્ભથી જોવામાં આવે છે એટલે કે લેમિનેશન 1. હવે ઇકોનોમિક્સ ઓફ એજ્યુકેશન, હવે અહીંયા જોઈએ તો ઓફથી આપણે જાણી શકીએ છીએ કે કયું લેમિનેશન 1 થઈ રહ્યું છે. ઇકોનોમિક્સ ઓફ એજ્યુકેશન એટલે મુખ્ય વિષય આપણે જાણી શકીએ છીએ કે એજ્યુકેશન એ મુખ્ય વિષય છે અને ઇકોનોમિક્સ એ એક એંગલ લગાડવામાં આવ્યો છે. હવે લક્ષણો જોઈએ કે એક જ વિષય મુખ્ય રહે છે, બીજો વિષય માત્ર લેયર કે ફ્રેમવર્ક તરીકે કામ કરે છે, જેમાં વિષયનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. હવે લેમિનેશન 2 જોઈએ તો વ્યાખ્યા, જ્યારે બે વિષયોમાંથી કોઈ એકને મુખ્ય નહીં માનવામાં આવે અને બંને વિષયો સમાન મહત્વ સાથે ઓવરલેપ થાય ત્યારે તેને લેમિનેશન 2 બને છે. અહીં કોઈ એક વિષય ડોમિનેન્ટ નથી, બંને વિષય સમાન રીતે કાર્ય કરે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો બાયોફિઝિક્સ, અહીંયા બાયોલોજી અને ફિઝિક્સ બંને સમાન રીતે સંકલિત થાય છે. બીજું છે સોશિયો લિંગ્વિસ્ટિક એટલે સોશિયોલોજી અને લિંગ્વિસ્ટિક બંનેના સિદ્ધાંતો મળીને નવા વિષયની રચના કરે છે. સાયકો એજ્યુકેશન એટલે કે સાયકોલોજી અને એજ્યુકેશન બંનેનું લેમિનેશન થઈને બંને સમાન રીતે મહત્વ ધરાવે છે અને એક વિષય બને છે. લક્ષણો જોઈએ તો બંને વિષયો સમાન મહત્વ ધરાવે છે. નવો વિષય ઊભો થાય છે જેને પોતાની એક ઓળખ બને છે. અહીંયા જોઈએ તો સાયકોલોજી અને એજ્યુકેશનનું મિશ્રણ થઈને સાયકો એજ્યુકેશન જે એક નવો વિષય બને છે. અહીંયા પણ બાયોલોજી અને ફિઝિક્સનું મિશ્રણ થઈને એક નવો વિષય બને છે, બાયોફિઝિક્સ. લાંબા ગાળે તે એક ઇન્ડિપેન્ડન્ટ ડિસિપ્લિન બની શકે છે એટલે કે સ્વતંત્ર વિષય થઈ શકે છે. લેમિનેશન 1 અને લેમિનેશન 2 વચ્ચેનો તફાવત જોઈએ તો સંબંધમાં લેમિનેશન એ એક વિષય મુખ્ય છે જે બીજો એક એંગલ આપે છે, ત્યારે કે લિટરેચર ઓન એજ્યુકેશન એટલે એજ્યુકેશન ઉપર એક સાહિત્ય અથવા એજ્યુકેશનનું સાહિત્ય. હવે બંને વિષયો લેમિનેશન 2 માં જોઈએ તો બંને વિષયો સમાન મહત્વ ધરાવે છે. અહીંયા મુખ્ય વિષયનો ઉપવિષય બને છે, નવો સ્વતંત્ર વિષય વિકસે છે. તરીકે ઉદાહરણ જોઈએ તો હિસ્ટ્રી ઓફ લિટરેચર એટલે કે લિટરેચરનું હિસ્ટ્રી અને ઇકોનોમિક્સ ઓફ એજ્યુકેશન એટલે કે એજ્યુકેશનનું અર્થતંત્ર, અર્થશાસ્ત્ર. બાયોફિઝિક્સ અને સોશિયલ લિંગ્વિસ્ટિક લેમિનેશન 2 નું ઉદાહરણ. સ્થિરતા જોઈએ તો ટેમ્પરરી છે અને આ પરમેનન્ટ. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્ર મહત્વ જોઈએ તો કેટલોગિંગ અને ક્લાસિફિકેશન કરતી વખતે વિષયો લેમિનેશન 1 છે કે 2 તે ઓળખવું અગત્યનું છે. નોલેજ ઓર્ગેનાઇઝેશનમાં નવા વિષયોની રચના કેવી રીતે થાય છે તે સમજવામાં મદદરૂપ થાય છે. લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોડ્સ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટનું અગત્યનું અધ્યાય છે. તે ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ સમજવા માટે આધારભૂત બને છે. નિષ્કર્ષ જોઈએ તો લેમિનેશન એ એવો મોડ છે જેમાં એક વિષય પર બીજાનો લેયર અથવા એંગલ લગાડીને નવો વિષય બને. લેમિનેશન 1 તો એક વિષય મુખ્ય હોય છે અને લેમિનેશન 2 બંને વિષયો સમાન રીતે મહત્વ ધરાવે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં લેમિનેશન વિષયના અભ્યાસથી વિદ્યાર્થીઓ સમજે છે કે જ્ઞાનની દુનિયામાં વિષયો કેવી રીતે વિકાસ પામે છે અને લાઇબ્રેરીમાં તેઓનું વર્ગીકરણ કેવી રીતે થવું જોઈએ.